નમસ્કાર ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 વિષય મિત્રો વિજ્ઞાન છે, જે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક 2026 છે. એમાં મિત્રો પ્રશ્નપત્રો 2, 3, 4, 5 અને 6નું વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોમાં મિત્રો આપણે જવાબો સાથે જોવાના છે. તો વિડીયોને તમે લાસ્ટ સુધી જોજો. આ વિડીયો તમે પૂરો જોઈ લેશો એટલે વિદ્યાર્થી મિત્રો તમારે જે બોર્ડ એક્ઝામની અંદર વિભાગ એમાં પૂરેપૂરા માર્ક્સ આવશે, બરાબર. તો વિડીયો ખાસ અંત સુધી જોજો. આપણી આ ચેનલ પર ન હોય તો પ્લીઝ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને એક લાઇક તમે જરૂરથી કરજો. તો આપણે વિડીયોને અહીં સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌપ્રથમ મિત્રો અહીં પ્રશ્નપત્ર 2 છે, એનો વિભાગ એ જોઈએ. તો મિત્રો આની અંદર જે પ્રથમ વિકલ્પો આપેલા છે, તો વિકલ્પો જોઈએ. તો કે પ્રોપેનમાં કયો ક્રિયાશીલ સમૂહ આવેલો છે? તો કયો આવશે? ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ થશે, બરાબર. પછી નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? તો શું આવશે? ઓપ્શન નંબર ડી ફિનોલ્ફથેલિન. ખાસ યાદ રાખજો, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. પછી 5 ઓહમ, 10 ઓહમ અને 15 ઓહમના 3 અવરોધોને એકબીજા સાથે સમાંતર જોડતા પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો કેટલો થાય? ઓપ્શન એ જવાબમાં આવશે 5 ઓહમથી નાનો થશે. ખાસ આ પણ તમે યાદ રાખજો. પછી નીચે આપેલા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ સાચું બને તે રીતે પૂર્ણ કરવા સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો કયો સાચો વિકલ્પ આવશે? ઓપ્શન નંબર બી આવશે, C6H12 અને O6. ખાલી જગ્યામાં આપણો આ જવાબ થશે. તો ખાસ આ પણ તમે તૈયાર કરી લેજો. પછી મહેશ પાસે કાગળ સળગાવવા માટે માચિસ નથી. નીચે આપેલ પૈકી શેનો ઉપયોગ કરીને દિવસે તે કાગળ સળગાવી શકે છે? તો કે અંતઃગોળ અરીસાની મદદથી. પછી નેક્સ્ટ છે કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું હોય છે? તો 25 સેમી જેટલું હોય છે, બરાબર. પછી ખાલી જગ્યા પૂરવાની છે. તેમાં છે કે બજારમાં મળતા જે અથાણામાં સંરક્ષક તરીકે એસિડિક એસિડનો ઉપયોગ થાય છે. ખાલી જગ્યામાં આપણું આવશે એસિડિક એસિડનો, બરાબર. બજારમાં જે મળતા અથાણામાં કયો સંરક્ષક તરીકે એસિડિક એસિડનો ઉપયોગ થાય, બરાબર. પછી 1 કિલોવોટ બરાબર 3.6 × 10⁶ જૂલ થાય. પછી પર્ણરંધ્ર ખુલ્લો બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કરે છે? તો કે રક્ષક કોષો કરે છે, બરાબર. પછી આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ ખાલી જગ્યાએ વૈજ્ઞાનિકે કર્યા હતા? તો કોણે? મેન્ડલે કર્યા હતા. આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. પછી લેન્સના પાવનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે? તો કે ડાયોપ્ટર છે. પછી શીશુ અને કલાઈની મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે? તો કે સોલ્ડર, બરાબર. આ રીતે જે ખાલી જગ્યા આવશે. પછી નેક્સ્ટ ખરા ખોટા છે, તો ખરા ખોટા જોઈએ. તો મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલનબિંદુ ઊંચું છે, તો વિધાન ખોટું આવશે. પછી પુરુષમાં વાય રંગસૂત્ર સામાન્ય આકારનું અને એક્સ રંગસૂત્ર નાનું હોય છે, તો વિધાન કેવું છે? ખોટું છે, ઓકે. પછી મિત્રો છે કે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે 1.8 ગણી હોય છે, તો વિધાન સાચું આવશે. પછી જો દ્રાવણની પીએચનું મૂલ્ય 7 થી 14 સુધી વધે છે, તો તે સૂચવે છે કે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે, તો આ વિધાન કેવું છે? સાચું છે, ઓકે. ખાસ આ પણ તમે યાદ રાખજો. પછી માંગ્યા મુજબ જવાબ લખવાના છે. એમાં છે કે પશ્વ મગજનો કયો ભાગ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? તો અનુમસ્તિષ્ક. પછી લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાતત્ય શું કહેવાય? તો આનુવંશિકતા કહેવાય. પછી નીચેનામાંથી ખોટી જે જોડ શોધીને લખવાની છે. તેમાં શું જવાબ આવશે? ઓપ્શન એ નેત્રમણી આંખનો લેન્સ, બરાબર. તો આ જે ખોટી જોડ આવશે. પછી હું વિદ્યુત પરિપથમાં જે વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું, બોલો હું કયું સાધન છું? તો કે એમીટર. કયું સાધન આવશે? એમીટર, બરાબર. પછી આપણે જે જોડકા જોઈએ એમાં છે કે પરાવર્તી ક્રિયા, તો સાચું જોડકું થશે ઓપ્શન બી કરોડરજ્જુ. અને અનૈચ્છિક ક્રિયા આવશે એ લંબમજ્જા, બરાબર. પછી નેક્સ્ટ જે જોડકા એ જોઈએ એમાં છે કે દ્વિતીય પોષક સ્તર, તો આવશે ઓપ્શન સી પ્રાથમિક ઉપભોગીઓ. અને તૃતીય પોષક સ્તર આવશે ઓપ્શન નંબર બી દ્વિતીય ઉપભોગીઓ, બરાબર. તો આ રીતે જે પ્રથમ પ્રશ્નપત્ર 2નું વિભાગ એનું સોલ્યુશન આવી રીતે આવશે. પછી આપણે નેક્સ્ટ પ્રશ્નપત્ર 3 જોઈએ. મિત્રો પ્રશ્નપત્ર 3માં પણ આપણે અહીં પહેલાં જે વિકલ્પો આપેલા છે, તો વિકલ્પો જોઈએ. ખાસ મિત્રો આ પ્રશ્નપત્રમાં ધ્યાન આપજો. આમાંથી ઘણા જ પ્રશ્નો એવા છે કે તમારી બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે, તો તમે જે આ વિડીયોમાં અંત સુધી જરૂરથી બનાવી રહેજો. એમાં મિત્રો નંબર 1 છે કે બ્યુટેનોલનું આણ્વીય સૂત્ર જણાવો. તો કયો આવશે? ઓપ્શન સી જવાબમાં આવશે, C4H9 અને OH. આ બ્યુટેનોલનું આણ્વીય સૂત્ર છે. પછી લાલ કીડી ડંખ મારે છે ત્યારે આપણા શરીરમાં કયું રસાયણ દાખલ થાય છે? શું આવશે? મિથેનોઇક એસિડ દાખલ થાય છે, બરાબર. પછી વિદ્યુત પરિપથમાં વપરાતા કયા ઘટકની સંજ્ઞા જે આ ટાઈપની છે? તો ચલ અવરોધ. પછી મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે, તો ઉત્સર્જન આવશે. જવાબમાં શું આવશે?
ઓપ્શન નંબર સી, બરાબર. પછી અંતઃગોળ અરીસાની સામે વસ્તુને કયા સ્થાને મૂકી હોય તો તેનું પ્રતિબિંબ પણ તે જ સ્થાને મળે છે, તો વક્રતા કેન્દ્ર પર. પછી તારાના ટમટમવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે, તો વાતાવરણીય વક્રીભવન. ઓકે. પછી મિત્રો ખાલી જગ્યા છે કે કાર્બનના પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે સહસંયોજક બંધ બનાવવાની જે અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, કાર્બનના આ ગુણધર્મને ખાલી જગ્યા કહેવાય. તો શું કહેવાય? કેટેનેશન કહેવાય છે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, તમારી એક્ઝામમાં પૂછાઈ શકે એવો છે. એક ગુણમાં તમને પૂછી શકે છે, ખાલી જગ્યામાં ખરા ખોટામાં વગેરે પૂછી શકે છે. તો આ પ્રશ્ન ખાસ તૈયાર કરી લેજો, બરાબર. પછી 12 વોટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2C વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય ખાલી જગ્યા છે, તો કેટલું આવશે? 24 આવશે. પછી મનુષ્યના જે રક્તકણોમાં શ્વસનરંજક દ્રવ્યો ખાલી જગ્યા આવેલું છે, તો હિમોગ્લોબિન આવેલું છે, બરાબર. પછી આનુવંશિક લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે, તો કે જનીનની અંદરથી. પછી ચશ્માની બનાવટમાં વપરાયેલ શુદ્ધિકારક લેન્સનો પાવર -0.4D છે, તો તે લેન્સનો પ્રકાર ખાલી જગ્યા હશે તો અંતઃગોળ હશે. પછી સોનાની શુદ્ધતા ખાલી જગ્યા એકમમાં માપવામાં આવે છે, તો કેરેટ એકમની અંદર, બરાબર. પછી ખરા ખોટા છે, તેમાં છે કે ગેલિયમ ધાતુ ઘણું નીચું ગલનબિંદુ ધરાવે છે, તો વિધાન કેવું છે? સાચું છે. પછી પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે, તો વિધાન ખોટું આવશે, બરાબર. પછી લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્ર પટલની પાછળ રચાય છે, તો આ વિધાન એકદમ ખોટું છે, આ પણ તમે ખાસ યાદ રાખજો. પછી મોઢાની pH 5.5 કરતાં ઘટી જાય છે ત્યારે દાંતનો સડો શરૂ થાય છે, તો આ વિધાન એકદમ સાચું છે. પછી માગ્યા મુજબ જવાબ લખો. લંબ મજ્જા દ્વારા કઈ ક્રિયાઓનું નિયમન થાય છે, તો કે ઉલટી થવી, હૃદય ધબકવું વગેરે જે લંબ મજ્જા દ્વારા આનું નિયમન થાય છે. પછી મનુષ્યમાં લિંગ નિશ્ચયની આકૃતિ દોરવાની છે, સ્વપ્રયત્ન મિત્રો તમારે આનો જવાબ લખવાનો છે. પછી સ્વચ્છ આકાશનો ભૂરો રંગ પ્રકાશની કઈ ઘટનાને આભારી છે, તો પ્રકાશનું પ્રકિરણન, બરાબર. પછી મને ઓળખો, મારો ઉપયોગ બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે થાય છે, તો કયો આવશે? ટંગસ્ટન ધાતુ, બરાબર. ખાસ આ તમે યાદ રાખજો, મોસ્ટ ટાઈમ બી છે. પછી છે જોડકા જોડો, એમાં 21 નંબર છે કે ઓક્સિન, તો ઓક્સિનનું સાચું જોડકું થશે સી. પરોહના કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. પછી જીબ્રેલિન આવશે એ, પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. પછી ઉત્પાદકો છે એ લીલી વનસ્પતિ આવશે, અને પ્રાથમિક ઉપભોગ્યો આવશે તૃણહારી પ્રાણીઓ. તો આ રીતે જોડકા આવશે. નેક્સ્ટ મિત્રો આપણને અહીં પ્રશ્નપત્ર 4 આપેલું છે, એનું વિભાગ એ જોઈએ. તો પહેલા વિકલ્પો છે, એમાં છે કે ઇથેનના અણુમાં કેટલા સહસંયોજક બંધ હોય છે, તો જવાબમાં શું આવશે? ઓપ્શન નંબર સી 7 આવશે જવાબમાં, ખાસ યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો, આપણી આ ચેનલ પર તમે નવા હોય તો પ્લીઝ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ જરૂરથી કરજો, કારણ કે એમને પણ આ વિડીયોનો લાભ થાય, બરાબર. પછી નેક્સ્ટ છે બીજા નંબરનો વિકલ્પ છે કે દાંતનું બહારનું પડ શાનું બનેલું હોય છે, તો શાનું બનેલું હોય? કેલ્શિયમ ફોસ્ફેટનું. પછી 1 UA બરાબર 10⁻³ માઇક્રો એમ્પિયર, બરાબર. આ રીતે આવશે. પછી શ્વસનના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝની કઈ નિપજ ઉત્પન્ન થાય છે, તો પાયરુવેટ થશે. પછી સમતલ અરીસાની સામે વસ્તુને 20 સેમી અંતરે મૂકતા જે વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય છે, તો 40 સેમી જેટલું અંતર હોય, બરાબર. પછી પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે, તો કયો રંગ આવશે? જાંબલી, બરાબર. પછી ખાલી જગ્યા પૂરો, એમાં છે કે ડિટર્જન્ટમાં જે હાઇડ્રોકાર્બન સાથે -SO3Na ક્રિયાશીલ સમૂહ જોડાયેલ હોય છે, બરાબર. ખાલી જગ્યામાં શું આવશે? -SO3Na, બરાબર. પછી એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોટ છે અને 100 વોટ છે. જ્યારે તેનું 110 વોટ પર વાપરવામાં આવે છે ત્યારે વપરાતો પાવર 50 વોટ છે, બરાબર. તો ખાલી જગ્યામાં શું આવશે? જવાબ 50. પછી મનુષ્યમાં ઉરુધર પટલે ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રોનો એક ભાગ છે, તો શ્વસન. પછી સ્ત્રીના લિંગી રંગસૂત્રોનું બંધારણ ખાલી જગ્યા છે, તો XX. પછી કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે. પછી એલ્યુમિનિયમ ઓક્સાઇડ એક ખાલી જગ્યા પ્રકારનો ઓક્સાઇડ છે, તો ઉભયગુણી ઓક્સાઇડ છે, બરાબર. પછી ખરા ખોટા છે કે આયનીય સંયોજનો નીચા ગલનબિંદુ ધરાવે છે, તો વિધાન એકદમ ખોટું આવશે. પછી મનુષ્યમાં નર જાતિના સંતતિનું નિર્ધારણ પિતાના વાય રંગસૂત્ર દ્વારા થાય છે, તો વિધાન સાચું છે, બરાબર. પછી લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિની આંખમાં નેત્ર પટલની પાછળના ભાગમાં વસ્તુનું પ્રતિબિંબ રચાય છે, તો આ વિધાન કેવું છે? ખોટું છે. ઓકે. પછી 16 નંબર છે કે
CO3 ક્ષાર છે છતાં તેનું જલીય દ્રાવણ બેઝિક પદ્ધતિ ધરાવે છે, તો વિધાન ખરું આવશે. પછી માંગ્યા મુજબ જવાબ લખવાના છે. આમાં છે કે વનસ્પતિમાં ઉત્પન્ન થતા વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવનું નામ જણાવો, તો એસ્બેસિક એસિડ આવશે. બરાબર. પછી મનુષ્યમાં કાનની બૂટ વિશેની 2 અભિવ્યક્તિ જોડાયેલી બૂટ અને મુક્ત બૂટ પૈકી કોઈ પ્રભાવી અને કઈ પ્રચ્છન્ન છે, તો પ્રભાવીમાં મુક્ત બૂટ આવશે અને પ્રચ્છન્નમાં જોડાયેલી બૂટ. આ રીતે આપણો જવાબ આવશે. પછી દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કોને કહે છે, તો જે ઓછામાં ઓછા અંતરે વસ્તુને આંખ વડે સ્પષ્ટ જોઈ શકાય તેને દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કહે છે. પછી વ્યાખ્યા આપો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. મિત્રો આ પ્રશ્ન IMP છે, ઘણી વખત બોર્ડમાં પૂછાયેલો છે, તો ખાસ તૈયાર કરી લેજો. તો કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. બરાબર. તો આ મોસ્ટ IMP છે, ખાસ તૈયાર કરી લેજો. પછી જોડકા છે કે સાઇટોકાઇનિન, તો સાઇટોકાઇનિનમાં આવશે B, કોષ વિભાજન પ્રેરે છે. પછી એબ્સેસિક એસિડ, તેમાં આવશે પણ કરમાઈ જાય. પછી ઓઝોન સ્તરની અગત્ય, તો કે UV કિરણોનું શોષણ અને ઓઝોન સ્તરનું વિઘટન આવશે CFCS, એટલે ક્લોરોફ્લોરા કાર્બન્સ. બરાબર. તો આ રીતે મિત્રો જે પ્રશ્નપત્ર 4નું વિભાગ એનું સોલ્યુશન આવશે. પછી નેક્સ્ટ આપણે પ્રશ્નપત્ર 5 જોઈએ. પ્રશ્નપત્ર 5માં મિત્રો આપણે વિભાગ એની અંદર પહેલાં વિકલ્પો છે, તો વિકલ્પો જોઈએ. તો એમાં છે કે ઇથેનોઇક એસિડના પાણીમાં બનેલા 5 થી 8% સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણને શું કહે છે, તો શું કહેવાય? વિનેગર કહેવાય. બરાબર. જે ઇથેનોઇક એસિડમાં પાણીમાં બનાવેલ જે 5 થી 8% સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણને વિનેગર કહેવાશે. ખાસ યાદ રાખજો. પછી ધાતુ પ્લસ એસિડ શું થશે? પ્રક્રિયા થઈને ક્ષાર પ્લસ H2 બનશે. પછી વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તો કે તેની અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા હોય છે. પછી કયો ઉત્સેચક ચરબીના પાચન માટે ઉપયોગી છે, તો કે લાઇપેઝ. પછી બહિંગો લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી, તો કે આભાસી અને નાનું. ખાસ યાદ રાખજો, આ પણ મોસ્ટ IMP છે. પછી પ્રકાશનું જે કઈ ઘટનાને લીધે ટિન્ડલ અસર ઉદ્ભવે છે, તો પ્રકીર્ણન જે ઘટનાને લીધે. બરાબર. પછી નેક્સ્ટ જે ખાલી જગ્યા પૂરો, તો એમાં છે કે આલ્કેનનું સામાન્ય સૂત્ર ખાલી જગ્યા છે, તો કે CnH2n+2 છે. પછી 2 ઓહમ 3 ઓહમ અને 6 ઓહમના અવરોધને સમાંતર જોડતા સમતુલ્ય અવરોધ 1 ઓહમ છે. પછી આપણા શરીરના ખાલી જગ્યા અંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે, તો ફેફસા અંગમાં. બરાબર. જે રુધિર ઓક્સિજન યુક્ત બનશે. પછી વટાણાના ઊંચા ટીટી અને નીચા ટીટી છોડ વચ્ચે સંકરણ કરવામાં બધા જ છોડ ઊંચા મળ્યા, કારણ કે ઊંચાપણું એ પ્રભાવી લક્ષણ છે. પછી કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય, તો કે અંતઃગોળ અરીસો વપરાય. પછી મેગ્નેશિયમ તત્વની ઇલેક્ટ્રોન રચના 282 છે. બરાબર. પછી ખરા ખોટા લખવાના છે. એમાં છે કે એક્વારિઝિયા એ 1 ભાગ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને 3 ભાગ નાઇટ્રિક એસિડ લઈ બનાવેલ તાજું મિશ્રણ છે, તો વિધાન ખોટું આવશે. પછી મનુષ્યમાં ફલન થાય છે ત્યારે લિંગ નિશ્ચય નક્કી થઈ જાય છે, તો વિધાન સાચું આવશે. પછી વાતાવરણીય વક્રીભાવને કારણે વાસ્તવિક સૂર્યોદયના સમય કરતાં જે મોડો સૂર્યોદય થતો જોવા મળે છે, તો વિધાન કેવું છે? ખોટું છે. બરાબર. પછી પાણીની ગેરહાજરીમાં HClના અણુમાંથી H+ આયનનું અલગીકરણ થતું નથી, તો વિધાન સાચું આવશે. પછી માંગ્યા મુજબ જવાબ લખવાના છે આપણે. એમાં છે કે નીચેનામાંથી ખોટી જોડ શોધીને લખો. તો જે બીજા નંબરનું છે પિટ્યુટરી ગ્રંથિ અને એડ્રેનાલિન, એ ખોટી જોડ આવશે. પછી મેન્ડલના વટાણાના છોડ પરના પ્રયોગ સંદર્ભે F1 પેઢીના પ્રાપ્ત ઊંચા છોડ જનીનિકા રીતે આબેહૂબ પિતૃ પેઢીના ઊંચા છોડ જેવા જ હોય છે. શા માટે? તો કે હા, ઓછપણાનું લક્ષણ આનુવંશિક હોય છે. બરાબર. જે ઓછપણાનું લક્ષણ આનુવંશિક હોય છે એના કારણે. પછી કનિનિકાનું કાર્ય શું છે, તો કે કીકીને નાનું મોટું કરવાનું કામ કનિનિકા કરશે. પછી જૂલનો તાપીય નિયમ સૂત્ર સ્વરૂપે દર્શાવો, તો કે H બરાબર 1/1/2 RT. આ રીતે આવશે. પછી જોડકા જોડો. ઇન્સ્યુલિન, તો કે રુધિરનું શર્કરામાં નિયમન કરે છે અને એડ્રેનાલિન આવશે હૃદયના ધબકારા ઝડપી થાય છે એના દ્વારા. પછી નેક્સ્ટ છે તૃણાહારી, તો આવશે હરણ, અને માંસાહારી આવશે વાઘ. બરાબર. તો આ રીતે પ્રશ્નપત્ર 5ના જે જોડકા થશે. વિદ્યાર્થી મિત્રો, આજના જે અહીં આપણે પ્રશ્નપત્ર 5નો વિભાગ એ જોયું. હવે નેક્સ્ટ જોઈએ આપણે પ્રશ્નપત્ર 6નું વિભાગ એ. વિડીયો મિત્રો તમને સારો લાગતો તો પ્લીઝ આ વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.
પ્રશ્નપત્ર 6માં મિત્રો આપણે વિભાગ એના વિકલ્પો પહેલાં જોઈએ. આમાં છે કે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે? તો કયો ઓપ્શન? નિકલનો જે ઉપયોગ થશે. પછી અપચાના ઉપચાર માટે કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે? તો એન્ટાસિડનો ઉપયોગ થશે. બરાબર, ખાસ યાદ રાખજો. પછી છે શિક્ષક વિદ્યાર્થીઓ પાસે ઓહમના નિયમની ચકાસણી કરવા પરિપથ જોડવાનું કહે છે. એક વિદ્યાર્થી નીચે પ્રમાણે પરિપથ જોડે છે તો આ વિધાન, આમાં શું જવાબ આવશે? એમીટર જવાબ આવશે. બરાબર. પછી નેક્સ્ટ છે મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરના ગાળણની ક્રિયા થાય છે? તો બાઉમેનની કોથળીની અંદર. પછી નીચેનામાંથી શાના વડે રચાતા પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે? તો કે બહિંગોળ અરીસો અને અંતગોળ લેન્સ. બરાબર છે મિત્રો, આ રીતે આપણો જવાબ આવશે. પછી વાતાવરણને લીધે કયા રંગના પ્રકાશનું સૌથી વધારે પ્રકીર્ણન થાય છે? તો વાદળી રંગના કારણે. બરાબર. પછી ખાલી જગ્યા પૂરો આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડની સાંદ્ર H2SO4ની હાજરીમાં થતી પ્રક્રિયા શું કહેવાય? એસ્ટરીકરણ કહેવાય. પછી વિદ્યુત ભારનો SI એકમ કુલંબ આવશે. પછી અન્નવાહકના પ્રકાશ સંશ્લેષણની નિપજોના વહનને સ્થળાંતર કહે છે. પછી સજીવના લક્ષણો જે માતૃપિતૃ બંનેના DNA દ્વારા પ્રભાવિત હોય છે. બરાબર. પછી અંતગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આપત થતું જે પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. પછી બ્રોમિન અધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે. બરાબર. પછી ખરા ખોટા છે મેગ્નેશિયમ એ એલ્યુમિનિયમ કરતાં ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ છે તો વિધાન ખોટું છે. પછી મેન્ડલના વટાણાના છોડ પરના પ્રયોગમાં F2 પેઢીમાં 1/4 સંતતિ નીચા છોડની હતી તો વિધાન કેવું આવશે? ખરું આવશે. પછી ગુરુ દ્રષ્ટિની ખામીમાં આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો નથી તો આ વિધાન કેવું છે? સાચું છે. બરાબર. પછી જેમ હાઇડ્રોનિયમ એટલે કે H3O+ આયનની સાંદ્રતા વધુ તેમ pH મૂલ્ય વધે તો આ વિધાન કેવું આવશે? ખોટું આવશે. બરાબર. પછી માંગ્યા મુજબ જવાબ લખો. હાઇપોથેલેમસ કોનો ભાગ છે? તો હાઇપોથેલેમસ અગ્રમગજનો એક ભાગ છે. પછી મેન્ડલના વટાણાના ઊંચા છોડના પરના જે પ્રયોગ સંદર્ભે ગોળાકાર બીજ ધરાવતા ઊંચા છોડનું ખરબચડા બીજ ધરાવતા નીચા છોડ સાથે જે સંકરણ કરવામાં આવે છે તો પ્રાપ્ત સંતતિ કેવી હોય? તો ગોળાકાર અને ઊંચા હોય. પછી મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ કઈ ઘટનાઓ ભાગ ભજવે છે? તો વક્રીભવન અને ઊંચા. પછી વિદ્યુત પ્રવાહનો SI એકમ કયા વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવે છે? તો આંદ્રે મારી એમ્પિયર. ઓકે. પછી નેક્સ્ટ જે જોડકા જોડો એમાં છે કે થાઇરોક્સિન તો આવશે શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન અને ટેસ્ટોસ્ટેરોન તો આવશે નર પ્રજનન અંગોનો વિકાસ. પછી અવખંડન આવશે સ્થાયી રોગાયરા અને પુનઃજનન આવશે પ્લેનેરિયા. તો આ રીતે આપણે પ્રશ્નપત્ર 6ના જોડકા આવશે. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આટલું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમે છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ પણ તમે જરૂરથી કરી લેજો. તમારા મિત્રો સાથે મિત્રો આ વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.